આજની મારી સેવા જય બ્રહ્માણી માં, જય મા મોઢેશ્વરી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અત્યારના વાગી ગયા છે 9 અને હજી હવે અમે ચા પાણી કરવા જઈ રહ્યા છીએ. સેવા પૂજા કરી દીધી હતી. આજે એક્સ્ટ્રા કામ પણ બધું કરી દીધું હતું. સવારમાં જે બાવા પાડવાના ને બધું થોડીક સાફ સફાઈ કરી, પછી નાયા ધોયા અને પછી અમારે બેસણામાં જવાનું હતું એટલે અમે બેસણામાં ગયા હતા. હું ને જેમ બેસણામાં જઈને આવી ગયા છે અને હજી અમારે ચા પાણી કરવાના બાકી છે. તો ફટાફટ પહેલાં કરી દઈશું અને પછી બધું રૂટીન્સ કામ છે તે પણ કરીશું. જો હું ને જેમિક બંને અહીંયા કોફી પીવા બેસી ગયા છે. જેમિક જય શ્રી કૃષ્ણ. એવી ગરમી પડી રહી છે. કંઈ ખાવા પીવાનું પણ, જમવાનું પણ, નાસ્તો કરવાનો પણ કંઈ ગમતું નથી. બસ એટલું પાણી પી પીને જ પેટ ભરી જાય છે. કેમ? તો પણ થોડું ઘણું ખાઈ લઈએ કંઈક. તો કોફી તો બનાવી દીધી છે અને થોડોક નાસ્તો કરી લઈશું. તમે ગયો છે ટ્યુશન. આજે છે રવિવાર અને આજે શું છે? આજે શું છે જૈમિક? હે? પ્રધાનમંત્રીની શપથ ગ્રહણ. ઓકે, સાંજે શપથ ગ્રહણ છે. મોદીજી ત્રીજી વાર આપણા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તારું શું કહેવું છે? મજા આવી ગઈ. ત્રીજી વાર મોદીજી આવશે તો નહીં? આટલું બધું તો આપણા દેશ માટે ઘણું બધું આગળ કરી દીધું છે. કેટલો બધો વિકાસ થઈ ગયો છે. ચાલો પછી વાત કરીશું. પહેલાં અમે પી લઈએ. કેમ કે જો સવારનું તો થઈ ગયા છે અને કાલે અમે બહાર ગયા હતા એટલે કપડાં પણ ઢગલો થઈ ગયા છે અને બસ બીજું કંઈ નહીં. પહેલાં હવે પી લઈએ કોફી, પછી તન્મય આવે ત્યારે પછી વાત કરીએ. જો અહીંયા સરસ મજાનું મારું જોઈ શકો છો બટેકાનું શાક બનાવી દીધું છે. કેરીનો રસ કર્યો છે અને રોટલી બનાવવાની છે. અહીંયા જો જય બોલો શું કરો છો? અને આ તન્મય જો, તન્મય કેવી રીતે છે. અને અહીંયા છે મારા મમ્મી. જો અહીંયા સરસ મજાની રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે, જોઈ શકું છો. અને અહીંયા મારા મમ્મી ગવાર સમી રહ્યા છે. જો અહીંયા કેરીનો રસ, યમી કેરીનો રસ અમે કાઢી દીધો છે અને અમે બધા જમવા બેસી રહ્યા છીએ. જોઈ શકો છો. અત્યારના વાગી ગયા છે 4:20 થઈ ગઈ છે અને પાવર જતો રહ્યો હતો ક્યારનો ને હમણાં જ અબ્બી હાલ જ આવ્યો છે અને અમે હવે બહાર બેઠા છીએ હું ને જૈમિક બંને. અને અહીંયા જોઈ શકો છો કપડાનો ઢગલો કરીને રાખ્યો છે વારવા માટે. અને બહાર પણ ખૂબ જ ગરમી લાગી રહી છે. વચ્ચે બધું વાતાવરણ સારું થઈ ગયું હતું અને પાછું વાતાવરણ હવે પાછું ગરમીમાં આવી ગયું છે પાછું. અત્યારના વાગી ગયા છે 5 અને જો અહીંયા લઈને બેસી ગઈ છું તરબૂચ. જ્યારે ઉનાળાની શરૂઆત હતી ત્યારે ખાતા હતા. કેટલા બધા દિવસે આજે અમે હવે તરબૂચ ખાઈ રહ્યા છીએ. ચલો પહેલાં હું સમારી દઉં મારું અને જૈમિકનું. તન્મય તો સૂઈ ગયો છે.
જો અહીંયા તરબૂચ સરસ મજાનું સમારાઈ દીધું છે. 2 પ્લેટ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા જયમિકભાઈ શું કરી રહ્યા છો જયમિક? ઓકે, જોઈ શકો છો. અને ફોન કનેક્ટ કરીને ચાલુ કર્યું છે અત્યારે ઉલટા ચશ્મા જોવા માટે. બોલો જયમિક, શું કહેવું છે તમારે? નળમાંથી કેવું પાણી આવી રહ્યું છે? ચામડી બળી જાય એવું. ત્યારે મોઢું ધોવાનું કેવું હોય તોય નથી ગમતું. કેમ? સારું, ચલો બધા તરબૂચ ખાવા ચલો. અમે પણ તરબૂચ ખાઈ લઈએ. બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આજનો અમારો વિડીયો ગમે હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. પ્લીઝ સબસ્ક્રાઈબ.